કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે તમે ધોરણ 8 માં આજે ગણિત વિષયનો અભ્યાસ કરવાના છો. તો ધોરણ 8 માં તમે જે કંઈ ભણવાના છે પહેલા તમે યાદ કરો કે ધોરણ 7 માં શું ભણ્યા હતા, કયા કયા પ્રકરણો આવતા હતા. જો વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમ છે ને એ જે કંઈ ટોપિક ભણી ગયા હોય ને એની આગળ જે કોઈ બી માહિતી આવતી હોય ને એ ભણવાનું થતું હોય. દાખલા તરીકે તમને સાદું વ્યાજ ભણ્યા છો તો સાદા વ્યાજમાં અટપટા દાખલા અને એથી આગળ બીજા કોઈ પ્રકારનું વ્યાજ આવતું હોય, દાખલા તરીકે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ છે, તો એ આની આગળના ધોરણમાં હોઈ શકે. તમે બહુપદી અથવા પદાવલી વિશે ભણ્યા હો તો વધુમાં વધુ એક પદી વિશે કે દ્વિપદી વિશે સરવાળા બાદબાકી આવ્યા હોય. ઘનફળના દાખલા ગણ્યા હતા તો એથી આગળ ધોરણ 8 માં આવી શકે. સંખ્યાઓ વિશે તમે વિચારો તો તમે નાના હતા ત્યારથી સંખ્યા ભણતા આવ્યા છે. પછી સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવી, પછી એથી આગળ પૂર્ણ સંખ્યા આવી, પૂર્ણાંક સંખ્યા આવી, એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી જ જે બાબતો તમે ધોરણ 7 માં ભણી ગયા છો હવે એથી આગળ ધોરણ 8 માં અભ્યાસ કરવાનો આવતો હોય. આપણે ધોરણ 8 નું પ્રકરણ શરૂ કરીએ ને એ પહેલા આજે પુનરાવર્તનનો એક આપણે ટોપિક રાખ્યો છે કે જેમાં તમારે આટલું તૈયાર કરવાનું હોય. એટલે ધોરણ 8 ના પ્રકરણની શરૂઆત કરતા પહેલા એક પુનરાવર્તનનો તાસ છે. એટલે આપણે આજે પુનરાવર્તનમાં જે કંઈ બી શીખવાડું એટલું તમારે યાદ કરવાનું રહેશે. તો આવો મિત્રો આપણે શરૂઆત કરીએ પુનરાવર્તનથી જ. રિવિઝન. આપણે જે ચેપ્ટર ભણવાનું છે એના અંતર્ગત રિવિઝન કરી લઈએ. પહેલા તો સંખ્યાઓ વિશેનું જ્ઞાન. આપણે ગણિત એટલે આંકડાકીય માહિતી સૌથી પહેલા સાદી વાત કરીએ તો એ કેટલી સંખ્યાઓ વિશે તમે ભણી ગયા છો એ તમને આવડવું જોઈએ. તો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ આવે. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? તો એમાં બધા ધન પૂર્ણાંકો આવે. હવે આ ધન પૂર્ણાંકો કયા? તો 1 2 3 4 આવી બધી સંખ્યા. આ થઈ પ્રાકૃતિક સંખ્યા. ધન આખી પૂર્ણ. બીજી એનાથી આગળ વધે છે. આમાં અહીં શૂન્યનો સમાવેશ થતો નથી. હવે શૂન્યનો સમાવેશ કરીએ એટલે એ સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું. પૂર્ણ સંખ્યાઓ જેમાં શૂન્યની સાથે વધે સંખ્યાઓ. તો 0 1 2 3 4 આ ટપકા એવું બતાવે છે કે અનંત સુધી છે. હવે એથી આગળ વિચારો. તો પૂર્ણાંક સંખ્યાઓ ભણી ગયા છો એટલે આપણે સીધી જ વાત કરવાના છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ? તો એમાં ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક,
અને ધન પૂર્ણાંક, એટલે કે ખાલી તમે લખીને સમજવું હોય તો -3 -2 -1 0 1 2 3 અનંત સુધી. ઓકે, આ પ્રાકૃતિક સંખ્યાઓ જેમાં ધન 1 2 3 4 થી શરૂઆત થાય એટલે કે 1 થી શરૂઆત થાય અનંત સુધી. પૂર્ણ સંખ્યાઓ જેમાં શૂન્ય વધે, શૂન્ય થી શરૂઆત થાય અનંત સુધી ધન પૂર્ણાંકો. પછી અહીં પૂર્ણાંક, પૂર્ણાંકમાં શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક પણ આવે. હવે પ્રશ્ન એ છે કે આમાં આ ધન પૂર્ણાંક છે, આ ઋણ પૂર્ણાંક, તો શૂન્યનું અલગ અસ્તિત્વ છે. શૂન્ય એ શૂન્ય ધન પૂર્ણાંકમાં પણ નથી ગણાતું કે ઋણ પૂર્ણાંકમાં પણ. આ બધા પ્રશ્નો યાદ રાખવાના. શૂન્યને શૂન્ય પૂર્ણાંક જ કહેવાય. હવે અહીં સુધી જે વાત કરીએ બધી આખી સંખ્યાઓની વાત છે, એટલે પૂર્ણાંક થઈ. તો હવે હું એમ કહું કે તમારા ઘરમાં બે ભાઈ બહેન હોય અને એક સફરજન લાયા હોય, બંનેને આપવું છે અને સરખા ભાગે આપવું છે, તો શું કરી શકાય? તો કોણ થાય કે ભાઈ બંને બહુ વેચીને ખાવાવાળા ભાઈ બહેન હોય, ઝઘડતા ના હોય, તો બંનેના ભાગે કેટલું સફરજન આવે? એટલે આખા એકમાં બે ભાગ થઈ ગયા, કેટલું આવશે? અડધું અડધું. આપણે દેશી ભાષામાં એવું બોલીએ છીએ અડધું અડધું, જેને ગણિતની ભાષામાં 1/2, 1/2 અથવા 1/2 આવું કહેવાય. તો અહીં સંખ્યાનો થોડો અલગથી ખ્યાલ સ્પષ્ટ થયો કે આ અડધું, પછી 1/3, 3/4, -8/11, 0/5. આ બધી સંખ્યાઓ અહીં નથી. આ પણ એક સંખ્યા છે, આનું પણ કોઈક મૂલ્ય હોય. આખો એક એટલે એક સફરજન આપણે વિચારીએ, બે તો બે સફરજન વિચારીએ, પણ જ્યારે અડધું કહીએ ત્યારે એને સંખ્યાની દ્રષ્ટિએ 1/2 લખાય છે. હવે કોઈ એક બોક્સ હોય અથવા તો આ લાકડાનો ટુકડો છે, એમાંથી આ ભાગ કરું એક સરખા, તો દરેક ભાગની વેલ્યુ કેટલી એવું જાણવું છે. એટલે આ 3 ભાગ હતા, 3 ભાગ છે, આખો ભાગ 1 હતો, એના ભાગ થઈ ગયા 3, તો આને 1/3, 1/3 અને 1/3 એવું કહેવાય. એટલે આમ ગણિતમાં આવી અધૂરી, પૂર્ણ ના હોય તેવી અપૂર્ણાંક સંખ્યાઓનો ખ્યાલ વિકસ્યો. એટલે એવી પછી ગમે તે આવતી હોય, 1/2, 1/3 સામે તમને બતાવી છે કે જેને આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ. આ 1/1, 2/3, એમ અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ છીએ, જેની અંદર અપૂર્ણાંક એટલે અપૂર્ણાંકો આવતા હોય છે. માટે એવી સંખ્યાને આપણે સમમેય સંખ્યાઓ તરીકે સ્વીકારી છે. સમમેય સંખ્યાઓ જેમાં કયા પ્રકારની સંખ્યા આવે? તો આ ઋણ અપૂર્ણાંક શું આવશે મિત્રો? તો ઋણ અપૂર્ણાંક, પછી ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક જેને હું શૂન્ય લખું છું, ધન પૂર્ણાંક અને ધન અપૂર્ણાંક. દરેકના આપણે ઉદાહરણ જોઈએ. ઋણ અપૂર્ણાંકના ઉદાહરણ જોવા હોય તો -8/9 આ ઋણ થયું. ઋણ પૂર્ણાંક માત્ર -11 પૂર્ણાંક છે, આ આખી સંખ્યા શૂન્ય. ધન પૂર્ણાંક
1001 પણ કહી શકાય, કોઈ પણ મોટી ધન પૂર્ણાંક સંખ્યા. અને ધન અપૂર્ણાંક 5/19 આ એક પ્રકાર બતાવ્યો છે. આ ધન અપૂર્ણાંક, આ ઋણ અપૂર્ણાંક, આ ધન પૂર્ણાંક, આ ઋણ પૂર્ણાંક અને આ શૂન્ય પૂર્ણાંક. આવા પ્રકારની, આટલી જ નહીં, આવા પ્રકારની જેટલી પણ સંખ્યાઓ બને છે એ બધી જ સંખ્યા શૂન્ય છે ને, તો આપણે એને શૂન્ય ભાગ્યા કોઈ પણ અંક લખો ને તમે ધન તો પણ ચાલે, બરાબર છે. આપણે શૂન્ય ભાગ્યા 101 લખીએ તો એની વેલ્યુ કેટલી થાય? શૂન્ય જેટલી જ કહેવાય. એટલે આડકતરી રીતે p ભાગ્યા q સ્વરૂપે આ સંખ્યાને લખીએ છીએ. એટલે એ અપૂર્ણાંક બનતો હોય એના સાદુરૂપ આપ્યા પછી એટલે એ બધી સંખ્યાઓ સમય સંખ્યા કહેવાય. જેને આપણે ગુજરાતીમાં લખ્યું તો સમય સંખ્યાઓમાં આટલા પ્રકારની સંખ્યાઓ આવે. આ સંખ્યા વિશેનું જ્ઞાન થઈ ગયું મિત્રો. હવે થોડી વાત કરી લઈએ વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓની પણ. સૌથી પહેલા તો મારે પૂછવું છે કે વિભાજ્ય પણ ના હોય અને અવિભાજ્ય પણ ના હોય એવી સંખ્યા કઈ? યાદ કરો. ચલો, જે વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી, જેને આપણે તટસ્થ અથવા વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ. બાબત ઘણી નાની હોય પણ છતાં આપણને યાદ ના હોય. એક એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી એવી સંખ્યા છે, તટસ્થ કે વિશિષ્ટ સંખ્યા. તો હવે આપણે આગળ આમાં વાત કરીએ. મને હવે અવિભાજ્ય સંખ્યા જોઈએ છે. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ લઈશું? યાદ કરો. ચલો, અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 1 તો છે નહીં, તો એથી આગળ પ્રશ્ન આવે કે સાહેબ 2 લેવાની કે નહીં? 2 એ અવિભાજ્ય છે. તો 2 એકા 2. 3 એ અવિભાજ્ય છે. 3 એકા 3. અહીં બરોબર ધ્યાનથી સમજો. 2 માં હું ભાગ પાડું તો કયા કયા ભાગ પાડી શકું છું? 2 એકા 2, 2 અને એકડો. 3 માં 3 એકા 3, 3 અને એકડો. 5 માં 5 એકા 5, 5 અને એકડો. પરંતુ 6 હોય તો 6 એકા 6 પણ થાય છે અને 2 તરી 6 પણ થાય. 4 હોય તો 2 દુ 4 પણ થાય છે અને 4 એકા 4 પણ થાય છે. શું ફેર પડે છે? તો સાહેબ ફેર એવો પડે છે કે આ જે 3 અંક છે અથવા સંખ્યા છે એમાં 2 જ અવયવ મળે. માત્ર બગડો એટલે કે એ સંખ્યા પોતે અને 1. 3 માં જુઓ તો સંખ્યા પોતે 3 અને 1. 5 માં જુઓ તો 5 પોતે અને 1. જ્યારે અહીં એવું નથી બનતું. એટલે આમાં એ સંખ્યા સિવાય અને 1 સિવાય બીજા અવયવ મળે છે. એટલે હવે આપણે તારણ કાઢી લઈએ કે જેમાં એવું બનતું હોય કે એના 2 જ અવયવ પડતા હોય, સંખ્યા પોતે અને 1, એવા 2 જ અવયવ પડતા હોય તો એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને એમાં બાકીનામાં તો તમને આઈડિયા આવી જવાનો છે કે સિવાયના અવયવ પડશે એટલે એને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ લખીએ. પહેલી આવશે 2, પછી આવશે 3, પછી આવશે 5, 7, 9 ની 11, 13, પછી આવશે 17, પછી આવશે 19, 23, 29, 31, 37, 38, 39, 40, 41, 43, 47. ચલો 50 સુધી મેં લખી નાખી. તમારે 100 સુધી પૂર્ણ કરવાની. આ બધું તમારે
શરૂઆતમાં પહેલા લેક્ચરનું પૂરું કરીએ કે ચોપડો બનાવો ત્યારે એમાં આ રીતનું પૂરું કરવાનું, જ્યાં અધૂરું રાખ્યું છે બધું તમારે પૂરું કરવાનું. તો હવે એની સાથે સાથે મારે વિભાજ્ય સંખ્યા માટે બહુ ચર્ચા કરવાની નથી આવતી. વિભાજ્ય સંખ્યા તો એ તો અહીંથી આઈડિયા છે, એક તો લેવાની નથી, બે નહીં, ત્રણ નહીં, હવે કઈ આવે? ચાર, પાંચ પછી બધી છ, સાત પછી 8 9 10 11 નહીં તો 12 13 નહીં એટલે 14 15 16 આવી એ પણ તમારે 100 સુધી લખવાની. અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અયુગ્મ સંખ્યા જેને એકી સંખ્યા કહેવાય. હવે તરત એકી સંખ્યા શબ્દ આવે એટલે ખબર પડી જાય કે એકી સંખ્યામાં શું હોય. 1 3 5 7 9 એ રીતે. પછી આવશે યુગ્મ સંખ્યા. યુગ્મ એટલે બેકી સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? બેકી. તો બેકી સંખ્યામાં શું આવે? 2 4 6 8 અનંત સુધી. વિશિષ્ટ, અવિભાજ્ય, વિભાજ્ય, અયુગ્મ, યુગ્મ. હવે આમાંથી એક પ્રશ્ન કરું કે બેકી પણ હોય અને અવિભાજ્ય પણ હોય એવી સંખ્યા શોધી કાઢો. બેકી હોય અને અવિભાજ્ય હોય તો બેકીનો ખ્યાલ તમારે પહેલો વિચારવો પડે કે હા 2 અને અવિભાજ્ય પણ છે તો આ બેકી અને અવિભાજ્ય હોય હવે માત્ર એક જ સંખ્યા છે 2. પછી તમે 4 થી વિચારશો તો એ બેકી હશે પણ અવિભાજ્ય ના મળે. 2 પછીની દરેક બેકી સંખ્યા એ વિભાજ્ય જ બની જાય, એ અવિભાજ્ય ના થાય. એટલે સ્પેશિયલ કેસમાં 2 એ વિભાજ્ય બેકી પણ છે અને અવિભાજ્ય છે એવી સંખ્યા છે. અહીં લગભગ આપણે સંખ્યાનું જ્ઞાન આટલું રાખીએ. હવે જે ટોપિક લેવો છે એમાં ચાલો પૂર્ણ વર્ગ સંખ્યાઓ. પૂર્ણ વર્ગ સંખ્યાઓ. પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે શું? કોઈ એક સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા ને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. આ આપણી સાદી વાત. કોઈ એક સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણીએ એટલે પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો દાખલા તરીકે 1 ગુણ્યા 1 બરાબર, જેને આપણે 1 નો વર્ગ લખીએ છીએ, જવાબ આવે 1. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ લખાય, જવાબ આવે 4. ઓકે, એટલે હવે આપણે આમ કરીને નહીં લખીએ, હવે સીધું આ જ રીતે 3 નો વર્ગ, તો તમારે 3 ગુણ્યા 3 સમજીને જવાબ આપવાનો 9. 4 નો વર્ગ, 4 ગુણ્યા 4 સમજીને જવાબ આપવાનો 16. બરાબર છે. 5 નો વર્ગ, 5 ગુણ્યા 5 સમજીને જવાબ આપવાનો 25. આ રીતે તમારે મિનિમમ 30 નો વર્ગ એટલે 30 ગુણ્યા 30 બરાબર 900 થાય. આ કામ જાતે કરવાનું. ફરી યાદ કરો, 5 પછી 6 7 8 9 10 11 12 29 ને આ 30 એમ આ રીતે લખવાનું. પૂર્ણ વર્ગ સંખ્યાનો મતલબ શું એ સમજાયો કે જે સંખ્યા લો એને એ જ સંખ્યા વડે ગુણો 2 વખત એટલે એનો વર્ગ બને, એટલે આ વર્ગ થઈ ગયો એટલે પૂર્ણ વર્ગ. તો કે 1 નો વર્ગ એટલે 1. તો જુઓ હવે 4 માટે કેવું હોય? તો 4 એટલે કોનો વર્ગ? તો 2 નો વર્ગ, અને 2 નો વર્ગ એટલે એના એ સંખ્યા 2 વાર ગુણાય હોય. 9 તો કોનો વર્ગ એટલે પૂર્ણ વર્ગ બને. તો
3 તરી 9 તો 3 નો વર્ગ. તમે 2 ની ઉપર 2 ગુણ્યા 3 કરો તો સંખ્યા પૂર્ણ વર્ગ ના બને. માત્ર 2 ગુણ્યા 3 કરો તો 6 થાય. પણ એક સરખી બે સંખ્યાઓ ગુણાયેલી હોવી જોઈએ. એટલે એવી સંખ્યાઓ તમને શું મળવાની, એ જે સંખ્યાઓ બનશે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તમને પૂછે કોઈ કે 10 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કહો તો એ 3 જ છે માત્ર. કેમ? 9, 4 અને 1. પછી 16 એ પૂર્ણ વર્ગ, 25 એ પૂર્ણ વર્ગ. એટલે આ જે જવાબો મળે છે ને એ બધા એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. એકલા 5 પૂર્ણ વર્ગ નથી, સમજજો બરોબર. 5 ગુણ્યા 5 કરવાથી 25 મળે એટલે આ પૂર્ણ વર્ગ કહેવાય. 3 ગુણ્યા 3 કરવાથી 9 મળે એટલે આ પૂર્ણ વર્ગ કહેવાય. 4 ગુણ્યા 4 કરવાથી 16 મળે એટલે 16 એ પૂર્ણ વર્ગ છે. એમ 1 થી માંડીને 900 સુધી તમને 30 પૂર્ણ વર્ગ સંખ્યા મળે. એટલે આ 5 થી માંડીને 6, 7 એમ તમારી જાતે આ પૂરું કરવાનું. ચાલો એ જ રીતે હવે આપણે પૂર્ણ ઘન સંખ્યા જોઈ લઈએ. કઈ સંખ્યા? પૂર્ણ ઘન. પૂર્ણ ઘન સંખ્યા તો એમાં 3 વખત આવતું હોય. દાખલા તરીકે 1 નો ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર જવાબ 1 જ આવે. 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. ઓકે. એવી રીતે 3 નો ઘન તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તરી 9 તરી 27. 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકુ ચોકુ 16 16 ચોક 64. 5 નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા એટલે 125. આવું તમારે 10 સુધી પૂરું કરવાનું. 10 ના ઘન સુધી. અને આ આવશે 30 ના વર્ગ સુધી. પૂર્ણ વર્ગ હોય એ 30 ના વર્ગ સુધી આવડવું જોઈએ. 30 નો વર્ગ જેમ 900 થાય રીતે. તમને પૂછે 25 નો વર્ગ કેટલો થાય તો 25 નો વર્ગ 625 થાય. એવું આપણને આવડવું જોઈએ. અહીં તમારે આટલું મોઢે કરશો એટલે આખા વર્ષમાં આનો ઉપયોગ ખૂબ જ થવાનો છે. આટલું પણ આ 10 સુધીના ઘન આવડવા જોઈએ. આ 5 સુધી મેં લખ્યા છે. તમારે 6 નો ઘન પૂછાય તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરી લખવાનું. 7 નો ઘન પૂછાય તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કરી લખવાનું. ક્લિયર? હવે છેલ્લે એક અગત્યની બાબત, અવયવ. તમે જે અવયવ પાડો છો એની વાત. દાખલા તરીકે તમને એમ કહ્યું કે 18 ના અવયવ પાડો. 18 ના અવયવ એટલે તમે શું કરો છો? 2 9 3 3 1 બરાબર. ચલો પછી 60 ના અવયવ. તો 60 ના અવયવમાં તમે શું કરવાના? 2 30 2 15 3 5 5 1. કેટલા આવે તો કે 18 માં કયા કયા મળે? 2 અને 3. પછી શોધવા નીકળીએ આપણે તો 9 18 આવું બધું થાય. ચલો એ તો આવડી ગયો. 60 માં 2 3 5 15 30 60. 12 પંચા 60 થાય એનું શું? 20 તરી 60 થાય એનું શું? હે? આમાં 12 તો દેખાતા નથી. 20 તરી 60 ના 20 તો દેખાતા નથી. નો ડાઉટ તમે અહીં સુધી કામ કર્યું છે આ રીતે અવયવ પાડવાનું. આમાંથી શોધવાનું પછી કે 3 દુ 6 તો 6 પણ એક અવયવ થાય. 3 દુ 6 દુ 12 એ પણ એક અવયવ થાય. 5 તરી 15 એ પણ એક અવયવ થાય. 15 ચોક 60. તો એ પણ કામ તમારે અટપટું કરવું જ પડે છે. એટલે આપણે આ અવયવને બીજી રીતે પ્રયત્ન કરીએ. અને એવો પ્રયત્ન એટલા માટે કે એની જોડે જોડે તમારા 11 તૈયાર થઈ જશે. એકા અને 11 જોડે 100% તૈયાર થઈ જાય. કેમ? તમે જોશો એટલે ખબર પડશે. માનો આપણે 60 ના અવયવ 18 ના અવયવ લેવા છે. તો 18 ના અવયવ તમારે આ રીતે કરવાનું છે. સૌથી પહેલા એક જોડે તો ગુણી શકાય.
એટલે 18 એકા 18 બે જોડે વિચારવાનું તો 2 નવા 18 અહીંયા ક્રમ રાખવાનો 1 2 પછી 3 લો તો 3 છંગ 18 સમજો બરોબર હા 3 પછી કયો અંક આવશે 4 4 ના ઘડિયામાં 18 આવશે ના ચોખ્ખું 16 અહીંયા 4 ગુણ્યા 4 16 આવતા હોય 4 પંચા 20 આવે તો 16 અને 20 ની વચ્ચે 18 જતા રહ્યા એટલે 4 નહીં આવે 5 તો તમને ખબર જ છે કે 5 તરી 15 5 ચોક 20 15 અને 20 ની વચ્ચે 18 ગયા એટલે પણ નહીં આવે તો જ્યારે 4 ના આયા 5 ના આયા પછી શું વિચાર્યું 6 અહીં ક્રમ રાખવાનો છે 1 વડે વિચાર્યું 2 વડે વિચાર્યું 3 વડે વિચાર્યું 4 વડે વિચાર્યું તો ના આવ્યું 5 વડે વિચાર્યું ના આવ્યું 6 તો આરે તમે જ્યારે આ અવયવ આ પ્રમાણે ક્રમમાં લખતા જશો અને તમારો ક્રમ વાળો જે અંક છે એ અહીંયા મળી જાય એના પછીનો 4 અને 5 ન હતા એટલે છઠ્ઠું 6 મળી ગયા તો આ ક્રમ પ્રમાણે લખ્યું હોય તો તમારે 6 થી માંડીને 18 સુધી હવે ચકાસવાની જરૂર નહીં પડે અને આટલા જ એના અવયવ થઈ જશે એટલે કે 1 2 3 6 9 અને 18 60 માટે પણ જોઈ લઈએ બહુ મજા આવે એવું છે 60 ના અવયવ તો સૌથી પહેલા એક જોડે વિચારો તો 60 એકા 60 બે જોડે તો કે હા સાહેબ 30 દુ 60 આ રીતે તમારા શું હોય તમને મેં તમને કહ્યું પ્રમાણે એકા 11 આવડતા હોય તો જ આ ઝડપથી આવડે એટલે એ પણ તૈયાર થઈ જાય 3 જોડે તો કે 20 તરી 60 4 જોડે તો કે 15 ચોક 60 5 જોડે તો 12 પંચા 60 હજુ આગળ લઈએ 6 જોડે તો 6 દાન 60 7 જોડે તો 7 ના ઘડિયામાં 60 નહીં આવે 8 જોડે 8 ના ઘડિયામાં નહીં આવે 6 ના આયા 7 ના આયા 8 ના આયા 9 ના આયા હવે કેટલા આવી ગયા 10 એનો મતલબ કે 10 થી માંડી અને 60 સુધી એ આગળ તમારે વિચારવાનું રહેતું નથી 1 2 3 4 5 અને 6 આ સિક્વન્સમાં તમે ગયા અને પછી 7 ના આવ્યું 8 ના આયા 9 ના આયા અને સીધા 10 આયા એટલે 10 11 12 13 એમ 60 સુધી આ કમ્પ્લીટ આગળ પાછળ સેટ થઈ જાય એટલે આડકતરી રીતે હવે તમને 60 ના જે અવયવ મળ્યા એ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 પછી 10 ની જોડે આવે 10 સંખ્યા એટલે 10 થી ઉપર જઈએ 10 12 15 20 30 અને 60 ઓકે તો આ પ્રમાણે તમારે અવયવ શોધવાના રહેશે એટલે હું તમને એમ કહું કે તમારું આજનું ગૃહ કાર્ય તો 1 થી 100 ના અવયવ આ રીતે પાડવા તમારે ગૃહ કાર્ય માટે એક જ ચોપડો બનાવવાનો એમાં બધું લખવાનું હોય આ તો તમે આખું ઉતારવાનું તમારે આ બધું વ્યવસ્થિત લખવાનું આ ટોપિક જે ચલાયા હોય તે એમાં અધૂરું પૂરું કરવાનું હોય એટલે એ સિવાય એ લખી રહ્યા પછી 1 થી 100 ના અવયવ પાડવાના અને આ એની અંદર પૂરું કરી નાખશો આમાં 30 સુધીના વર્ગ આમાં 10 સુધીના ઘન એટલે એ લેસન પણ એમાં પૂરું થઈ જશે અને આ અલગથી લખવાનું આ XW ગણો કે જે ગણો પણ અવયવ આ રીતે પાડવાના એટલે તમને 1 થી 30 ના વર્ગ આવડવા જોઈએ 1 થી 10 ના ઘન આવડવા જોઈએ અને આ રીતે અવયવ પાડતા પણ આવડવું જોઈએ બરાબર મિત્રો તો હવે આપણે પ્રકરણની શરૂઆત આવતા પીરિયડમાં કરીશું જય હિન્દ